गुड मॉर्निंग विद्यार्थी मित्रों। धोरण 4 विषय गुजराती पाठ 4 सिंह घूघवे बकरो भागे। आ पाठ में આપણે દરિયા વિશે જે ગીત છે તે ગીત જોયું। આજે આપણે આ ગીતના આધારે જે પ્રશ્નોત્તરી છે તેની વાતચીત કરવાની છે। તમારે પણ આ પ્રશ્નોના જવાબ લખવાના નથી, માત્ર આ પ્રશ્નોની ચર્ચા કરવાની છે। તો આપણે જોઈએ પ્રશ્ન 1 છે કે કવિતાની કઈ પંક્તિ ગાવાની મજા પડે। આપણે આટલી બધી કવિતાની પંક્તિઓ જોઈ દરિયા વિશે, તો તેમાં તમને કઈ પંક્તિ સૌથી વધારે ગમી તે તમારે અહીંયા કહેવાની છે। તો હું અહીંયા મારી વાત કરું તો આખી દુનિયા જળબંબોળ જળબંબોળ આ જે પંક્તિ છે તે મને ખૂબ ગમી। પ્રશ્ન 2 છે જ્યાં ઘણું બધું પાણી હોય એવી કઈ જગ્યા તમે જોઈ છે? તમે એવી કોઈ જગ્યા જોઈ છે જ્યાં ઘણું બધું પાણી છે? જેમ કે સોમનાથનો દરિયા કિનારો છે, પછી તમે બીજા અન્ય એવા કોઈ સ્થળે ગયા હોય તો તમારે તેની ચર્ચા કરવાની છે। દરિયો કોણે જોયો છે, ક્યાં, તે દ્રશ્યનું વર્ણન કરો। તમે જો દરિયો જોયો હોય તો તમારે આ દ્રશ્યનું વર્ણન કરવાનું છે। પ્રશ્ન 4 દરિયા સાથે યાદ આવે તેવા શબ્દો બોલો। હવે દરિયો એવો શબ્દ આવે તો દરિયા સાથે શું શું જોડાયેલું છે? તો સ્ટીમર, છીપલા, સકલા, પછી મોજા, રેતી, આ બધા શબ્દો દરિયા સાથે જોડાયેલા છે। ઊંચા ઊંચા ઝાડના નામ કહો। આપણે ગીતમાં પણ જોયું ને કે ઊંચા ઊંચા ઝાડ ડૂબે, તો કયા કયા વૃક્ષો ઊંચા છે? તો તાડનું, પછી નાળિયેરીનું, ખજૂરીનું, નીલગીરીનું, આ બધા વૃક્ષો છે તે ઊંચા ઊંચા છે। આગળ પાણીમાં શું શું તરે અને શું શું ડૂબે? તો પાણીમાં તરે તેવી વસ્તુઓ કઈ કઈ? તો કાગળ, અહીંયા આપણે લખીએ પાણીમાં તરે, અને અહીંયા પાણીમાં ડૂબે। તો આપણે કાગળની હોડી બનાવીએ ને તો પાણીમાં તરે, તો આપણે અહીંયા લખીએ કાગળ છે તે પાણીમાં તરે। બીજી કઈ વસ્તુઓ છે જે પાણીમાં તરે છે? તો પાંદડું નાખીએ ને તો પાંદડું પણ પાણીમાં તરે। કાગળ, પાંદડું, પીંછું, પછી દડો, ફૂકો, આ બધું જે છે તે પાણીમાં તરે છે। હવે પાણીમાં શું ડૂબે? તો લોખંડની વસ્તુઓ, લોખંડની વસ્તુઓ હોય તે પાણીમાં ડૂબી જાય। પછી પથ્થર નાખો તો પથ્થર પણ પાણીમાં ડૂબી જાય। પછી પ્લાસ્ટિક, પ્લાસ્ટિક પણ પાણીમાં ડૂબી જાય। તો આ જે વસ્તુઓ છે તે પાણીમાં ડૂબી જાય છે। સાબુના ફીણમાંથી પરપોટા કેવી રીતે બનાવો? તો જે ભૂંગળી હોય તેના મોઢે, એટલે કે તેના આગળના ભાગમાં તમે ફીણમાં રાખીને પછી ફૂંક મારો એટલે સાબુના ફીણમાંથી પરપોટા થાય છે। તમને કાગળની હોડી બનાવતા આવડે? કેવી રીતે? તેને બનાવીને ચર્ચા કરો। તો તમારે પણ એક કાગળ લેવાનું અને હોડી બનાવવાની અને તમારા મિત્ર સાથે આની ચર્ચા કરવાની। વાવાઝોડું આવે ત્યારે દરિયો કેવો લાગતો હશે? તો વાવાઝોડું આવે એટલે દરિયો ભયંકર, વિહામણો, ડરાવનો લાગતો હોય છે। ઘણીવાર તો વાવાઝોડામાં દરિયામાં એટલા ઊંચા મોજા ઉછળે છે કે ઘણી બધી તબાહી સર્જી નાખે છે। એટલે ઘણી બધી જે કે કુદરતી આપત્તિ કહેવાય આવી એક જાતની। દરિયામાં વાવાઝોડું આવે, સુનામી આવે એટલે તેના જે મોજા છે તે આજુબાજુના વિસ્તારોમાં ઘણી બધી તારાજી, નુકસાન સર્જે છે। હવે આ જે પ્રશ્નો જોયા તેના પછી નીચે પ્રશ્ન છે કે ઉદાહરણ મુજબ કવિતામાંથી પ્રાસવાળા શબ્દો શોધો। તો અહીંયા આપણે સરખા પ્રાસવાળા શબ્દો શોધીએ અને લખીએ। દરેક પાઠ્યપુસ્તકમાં મારી સાથે લખશે। જો તમે ઉદાહરણ સ્વરૂપે એક આપેલું છે
સામે પછડાતા. કવિતામાં આવે છે ને, અથડાતા પછડાતા. ત્યારબાદ છે ધાડ. તો ધાડ જેવો શબ્દ આ ગીતમાં ક્યાંય છે નહીં, તો આપણે ધાડની જગ્યાએ ધાય કરવાનું છે, અને ધાય એટલે જાય. જ્યાં ઊંટ છે તેની સામે કરવાનું છે તૂટ, અને જ્યાં પોણી છે તેની સામે કરવાનું છે પાણી. પોણી. તો તમારે હું જે બ્લેક પેનથી અંડરલાઈન કરું છું, આ શબ્દો તમારા પાઠ્યપુસ્તકમાં લખવાના છે. ફરીવાર કહું છું, તાડ તો ઝાડ, અથડાતા તો પછડાતા, ધાય તો જાય, ઊંટ, તૂત, પોણી તો પાણી. અહીંયા જે પ્રિન્ટ મિસ્ટેક છે તે તમારે જોઈ લેવાની. ધાડ એવો શબ્દ ક્યાંય તમારા પાઠ્યપુસ્તકની જે દરિયાની કવિતા છે, ગીત છે તેમાં છે નહીં. એટલે આપણે ધાય એટલે કે દોડે, અને સામે તેના જેવો શબ્દ લખીશું જાય. તો આ તમારે તમારા પાઠ્યપુસ્તકમાં પૂર્ણ કરવાનું છે. તેના પછી છે જોડીમાં કામ કરવો, સંવાદ ભજવો. તો બાળ મિત્રો, તમે ઘરે છો તો તમારા મિત્રો સાથે આજે અહીંયા રજૂઆત છે તેને સંવાદ સ્વરૂપે રજૂ કરો અને જોડીમાં કામ કરો. જો અહીંયા હું આજે સંવાદ છે તેને વાંચું છું. મહાસાગર કહે. મહાસાગર કહે, બોલે નહીં, પરંતુ આપણે આવો અભિનય કરવાનો છે. હાય પર્વતભાઈ. પર્વતને એમ કહે છે હાય પર્વતભાઈ. પર્વત કહે, એમ તો મજામાં છીએ, પણ તમારા જેવું અમારું રાજ નહીં હો. તમે તો પોણી દુનિયા પર પથરાયા છો. દુનિયાના લગભગ 75% ભાગ પર તો જાણે તમારું જ રાજ. પહેલા મહાસાગર કહે છે, પછી પર્વત કહે છે. પર્વત શું કહે છે કે તમારું તો રાજ છે, તમે તો 75% ભાગમાં પથરાયેલા છો, જાણે કે તમારું રાજ છે. મહાસાગર કહે, હા એ ખરું, પણ એટલે જ અમારે આરો કે ઓરો નથી. એનું શું? હવે મહાસાગર કહે છે કે તારી વાત સાચી છે, પરંતુ અમારે તો કિનારો જ નથી. એનું શું? પર્વત કહે, આરો કે ઓરો એટલે શું? તો આરો કે ઓરો એટલે તો કિનારો થાય. મહાસાગર કહે, અરે પર્વતભાઈ, તમે એટલુંય ન સમજાય. આરો એટલે કિનારો અને ઓરો એટલે નાહવા ધોવાનો ઘાટ. કિનારા ઉપર જે ઘાટ હોય તેને ઓરો કહેવાય. અને પર્વતભાઈ, અમારે તો પથારો પણ નહીં. બોલો, પથારો આપણે જોયું ને કે પથારો એટલે નાનો ઓટલો. મહાસાગર એમ કે છે અમારે તો નાનો ઓટલોય પણ નહીં. પર્વત કહે, વળી આ પાછું નવું લાવ્યા. એટલે તમે આ પાછું નવું શું લાવ્યા? પથારો એટલે શું એ સમજાવી દો ત્યારે. મહાસાગર કહે, પથારો એટલે પહોળું પગથિયું, વળી ઘેરે રવે એટલે કે ગાઢ અવાજ કરીને અમે ઉછળી શકીએ, પણ થાક ખાવા બેસીએ ક્યાં? એ કહે છે અમારે થાક ખાવો હોય તો અમે ક્યાં બેસીએ? અમારે તો પડથારો પણ નથી. પર્વત કહે, અરે મારા વહાલા દરિયાલાલ, તમારી પાસે સભર ભર્યા એટલે કે છલોછલ ભરપૂર પાણી તો છે, પછી બીજું શું જોઈએ તમારે? અહીંયા મહાસાગરને પર્વતે દરિયાલાલ કહ્યો છે. એમ કે છે તમારી પાસે તો સભર ભર્યા ઘણા બધા રત્નો છે, તમે તો ભંડાર છો, પાણીથી છલોછલ છો, તમારે બીજું શું જોઈએ છે? મહાસાગર કહે, પર્વતભાઈ, અમારી પાસે ચોક્કસ નથી. અમારે હદ તો ખરી. ઘોર ઘોર અવાજ કરીને અમે થાકી ગયા કે અમારે પણ ચોક્કસ સીમાડા જોઈએ, પણ અમારું કોઈ સાંભળે તો નહીં. મહાસાગર કહે છે કે અમે તો થાકી ગયા. અમે પણ એવું કહીએ છીએ કે અમારે પણ ક્યાંક સીમાડો હોય, હદ હોય. અમે તો આવા અવાજ કરીને થાકી ગયા, પણ અમારું કોણ સાંભળે? પર્વત કહે, ઓહ, મારે સીમાડા છે, પણ હું તો કંટાળી ગયો
શકાય છે। હવે પર્વત કે મારે તો સીમાડો છે પણ હું તો તમારી જેમ ક્યાં ઉછળી શકું છું, તો થાકી ગયો છું આ ઘડિયાળ જીવનથી। મહાસાગર કહે હે એમ? હવે પાછો મહાસાગર કહે છે કે એવું છે? પર્વત કહે તમે નાહક દુઃખી થાવ છો, કે તમે નાહક એટલે કે ખોટા દુઃખી થાવ છો। તમારા મોજા ઉછળી ઉછળીને કેવા ગુગવે છે, તમારા મોજા છે કેવો અવાજ કરે છે। ભરતી વખતે તો જોર ભેર નજીક સામા દોડી આવે ને ઓટ વખતે દૂર સરી જાય, કેવા મજાના। તમે તો રોજ નવા નવા, હું તો એ જ જૂનો જોગી। કે છે તમે તો રોજ નવા નવા લાગો, ભરતી આવે એટલે દોડી આવો સામા, ને ઓટ આવે એટલે પાછા સરકી જાઓ, અને રોજ નવા નવા હો તેવા લાગો, ને હું તો જૂના જોગીની જેમ એમ કે ત્યાં ત્યાં અડીખમ ઊભો છું। મહાસાગર કહે ભલા દોસ્ત તું પણ કેવો રળિયામણો છે, આવ ઓરો આવ, પાસે બેસી વાત કરીએ। પર્વત કહે ના ભાઈબંધ ના, તમારું ગજાવર શરીર જોઈને મને જરા ડર લાગે છે, હું ડૂબી તો નહીં જાઉં ને? મેં જોયું ને મોટા મોટા પહાડ ડૂબે। તો અહીંયા મહાસાગર અને પર્વત બે સાથે સાથે વાર્તાલાપ કરે છે। હવે છેલ્લે મહાસાગર પર્વતને કહે છે કે આવ ભાઈબંધ આવ, મારી પાસે ઓરો આવ, હું તારી સાથે વાત કરું। તો તરત જ પર્વત કહે છે કે ના ભાઈ ના હો, મને તો બીક લાગે છે, ડર લાગે છે કે તમે મને ડૂબાડી દો તો આ રીતે તમારે પણ આ જે અહીંયા વાક્યો છે તેને સંવાદ સ્વરૂપે રજૂ કરવાના છે। ઉપરના સંવાદમાં આપેલા ગુલાબી રંગવાળા શબ્દોને કવિતામાંથી શોધી તેની નીચે લીટી કરો। તમે જોવો છો કે ઉપર ગુલાબી રંગના જે શબ્દો છે ગજાવર એટલે કે ઘણું મોટું, તો આ બધા શબ્દો નીચે તમારે લીટી કરવાની છે। ત્યારબાદ છે સાચા અર્થવાળું વાક્ય શોધો, તેની સામે ખરું કરો। અહીંયા તમને સાચા અર્થવાળું વાક્ય શોધવાનું કહ્યું છે। તો હું બોર્ડ પર જે સાચા અર્થવાળું વાક્ય છે તે લખવાની છું। તમને 3 વાક્ય આપ્યા છે, તેમાંથી તમારે એક વાક્ય પસંદ કરવાનું છે। જો પહેલું કોણું, જેનો અર્થ થાય છે કોણું એટલે કે આખામાં પા ઓછું, આખામાં પા ઓછું। તો અહીંયા તમને 3 વાક્યો આપેલા છે। જુઓ, પોણી રોટલી ખાધી અને પા રોટલી બાકી રહેવા દીધી। એમ કે છે એક રોટલીના 4 ભાગ છે, તેમાં 3 ભાગ થઈ ગયો અને એક રોટલી જેટલું બાકી રહ્યું, જેને પા ભાગ કહી શકીએ। પોણી લોટો છે અને ભાવિક પોણીમાં છે, તો આ 3 માંથી જે અ છે તે સાચા અર્થવાળું વાક્ય છે કે પોણી રોટલી ખાધી અને પા રોટલી બાકી રહેવા દીધી। અહીંયા તમારે રાઈટ કરવાનું છે। બીજા નંબરનો સીમાડો, તેનો અર્થ થાય છે ગામની હદ। આના માટે પણ તમને 3 વાક્યો આપેલા છે। એક, આંબા પર કાગડાએ સીમાડો બાંધ્યો છે, મારું ગામ સીમાડે આવેલું છે, ખેતરમાં સીમાડોનું ઝાડ છે। તો આમાંથી સાચા અર્થવાળું વાક્ય છે મારું ઘર ગામના સીમાડે આવેલું છે। બ, મારું ઘર ગામના સીમાડે આવેલું છે।
છે પવનની ઝડપે. તો એના માટે પણ તમને 3 વાક્ય આપેલા છે. એક છે બુલેટ ટ્રેન વાયુવેગે દોડે છે, બીજું છે સિમરન વાયુવેગે ઊંઘે છે, અને ત્રીજું છે દરિયો વાયુવેગે ઊંડો છે. આમાંથી સાચું વાક્ય છે કે બુલેટ ટ્રેન વાયુવેગે દોડે છે. કોઈ વાયુવેગે ઊંઘે નહીં, એ વાક્ય ખોટું છે. અને દરિયો વાયુવેગે ઊંડો છે તે વાક્ય પણ ખોટું છે. 4 ગરજવું, ગર્જના કરવી. બીજો શબ્દ આપેલો છે તેના માટે ગાજવું, મોટેથી. બરાડવું, રાડું પાડવી, જેને બરાડવું પણ કહી શકાય. તો તેના માટે 3 વાક્ય છે. સિંહ ગરજે ત્યારે બધા પ્રાણીઓ ડરી જાય છે. એક છે ધીરજ, ધીમે ધીમે ગરજે છે. કોઈ ગરજે તો ધીમે ધીમે ન હોય. તેના પછી છે ચિંટુના જોક્સ પર ચીમનલાલ પેટ પકડીને ગરજવા લાગ્યા. જોક્સ ઉપરથી કોઈ પેટ પકડીને ન ગરજે. તો આમાં સાચું વાક્ય છે સિંહ ગરજે ત્યારે બધા પ્રાણીઓ ડરી જાય છે. તો અહીંયા લખવાનું છે સિંહ ગરજે ત્યારે બધા પ્રાણીઓ ડરી જાય છે. ફૂફાડો. તો ફૂફાડો એટલે ફૂફવાટો. તો આના માટે 3 વાક્યો છે. બિલાડી દૂધમાં ફૂફાડો કરે છે. વાદળ ગરજતા મોર ફૂફાડો કરીને કળા કરવા લાગ્યો. અને ત્રીજું છે નોળિયાને જોઈ નાગ ફૂફાડો મારવા લાગ્યો. તો સાચું વાક્ય છે નોળિયાને જોઈને નાગ ફૂફાડો મારવા લાગ્યો. હવે એના પછી 6 નંબરનો ભરતી. જેનો અર્થ થાય છે સમુદ્રના પાણીનું ઊંચે ચડવું તે. તેના માટે 3 વાક્ય આપેલા છે. ભરતી આજ શાળાએ આવી નથી. કોઠીમાં અનાજની ભરતી આવી તેથી તે ખાલી થઈ ગઈ. અને છેલ્લું છે દરિયામાં ભરતી આવે ત્યારે મોજા ઊંચે સુધી ઉછળે છે. તો આમાં પણ આવશે ક. દરિયામાં ભરતી આવે ત્યારે મોજા ઊંચે સુધી ઉછળે છે. અને છેલ્લું 7 નંબરનું ઓટ. તો ઓટ એટલે શું? અહીંયા ઓટ એટલે ભરતીનું ઓસરી જવું, પાણી સરકી જવા.
ભરતી પછી ઓટ આવે જ, ઓટમાંથી રોટલો બને, ચૂંટણીના દિવસે પપ્પા ઓટ આપવા જાય છે. કહાની સાચું વાક્ય છે અ, કે ભરતી આવે પછી ઓટ આવે, તો ભરતી પછી ઓટ આવે છે. તો આ રીતે તમારે સાચા અર્થવાળું વાક્ય શોધીને તેની સામે ખરું કરવાનું છે. ત્યારબાદ તેના નીચે છે દરિયાને બીજું શું શું કહેવાય તે જાણો. તો અહીંયા તમને દરિયાને બીજા કયા કયા નામથી ઓળખી શકાય તે આપેલું છે. તો દરેકે આ બધા નામ છે તે યાદ રાખવાના છે. જો ઉદ્ધિ તો પાણીનો જથ્થો, જલધિ તો જળનો જથ્થો, અબુધિ તો પાણીનો ભંડાર, વારિધિ તો પાણીનો ભંડાર, જળનિધિ તો જળનો ભંડાર, પાયોનિધિ તો પાણીનો ભંડાર, બહેરામણ મહાસાગર તો મોટો દરિયો, રત્નાકર તો રત્નોની ખાણ, અર્ણવ જળાપ્તિ સમુદ્ર, સિંધુ સાગર, અબધિ વગેરે. તો આ બધા દરિયાને બીજા જે નામથી ઓળખવામાં આવે છે તે બધા નામ છે. તમારે આ બધા જ નામ યાદ રાખવાના છે. આગળ છે કોષ્ટકમાં આપેલા શબ્દો સાથે સંબંધ ધરાવતા શબ્દો કવિતામાંથી શોધીને લખો. તો આપણે કવિતામાંથી આ શબ્દો શોધીને લખીએ. પાણી, વિશાળતા, મોજા અને ઊંડાણ. આપણે જે દરિયાનું ગીત જોયું તેના આધારે અહીંયા આપણે આ લખવાનું છે. તો જુઓ ઉદાહરણમાં આપ્યું છે ખારા ખારા, અહીંયા લખવાનું છે આછા આછા, એના જેવા આછા 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 તેલ જેવા. પછી છે ભરતી કોટ, સભર ભર્યા. ત્યારબાદ વિશાળતામાં છે લાંબો પહોળો, આરો નહીં, ઓરો નહીં, પાળ નહીં, પરથારો નહીં અને છેલ્લે છે કિનારો નહીં. મોજા તો મોટા મોટા, અથડાતા પછડાતા, અને ઊંડાણ તો ઊંડો ઊંડો, પછી માણસ ડૂબે,
મોજા ઊંટ ડૂબે, હાથી જેવા ઊંટ ડૂબે, કિલ્લાની કિનાર ડૂબે, તાડ જેવા ઝાડ ડૂબે, મોટા મોટા પહાડ ડૂબે, તો આ જે શબ્દો છે તે આ ઉપર આપેલા શબ્દો સાથે સંબંધ ધરાવતા શબ્દો આપણે કવિતામાંથી શોધીને આ કોષ્ટકમાં લખ્યા છે. તો દરેક પાઠ્યપુસ્તકમાં આ શબ્દો લખી લેશે. આગળ છે પ્રશ્નોના જવાબ. તો અહીંયા પ્રશ્નો આપેલા છે, આપણે તેના જવાબ વિશે ચર્ચા કરીએ. મહાસાગર કેટલો વિશાળ છે? તો મહાસાગર ખૂબ જ વિશાળ, લાંબો અને પહોળો છે. પ્રશ્ન 2 છે મહાસાગરનું પાણી કેવું છે? તેનો સ્વાદ કેવો છે? તો મહાસાગરનું જે પાણી છે તે ખારું છે, એટલા માટે તો કહ્યું છે ખારું, ખારા ખારા ઉષ્ણ જેવા, ક્ષારવાળા. મહાસાગર કેટલો ઊંડો છે? તો મહાસાગર છે તે ગજબ ઊંડો છે, બધું જ ડૂબી જાય એટલો ઊંડો છે. પ્રશ્ન 4 મહાસાગરના મોજા કેવા છે? તો મહાસાગરના જે મોજા છે તે મોટા અને મોટા છે. મહાસાગર કેવો અવાજ કરે છે? તો મહાસાગર ભૂ ભૂ એવો અવાજ કરે છે. તો આ પ્રશ્નોના જવાબ તમારે ટૂંકમાં તમારા પાઠ્યપુસ્તકમાં લખવાના છે અને તમને જે પીડીએફ આપવામાં આવે તેમાંથી જોઈને વ્યવસ્થિત રીતે CWT નોટમાં પણ લખી દેવાના છે. આગળ છે કવિતામાંથી તમને ગમતી પંક્તિઓ નીચે લીટી કરો. દરિયાની જે આખી કવિતા જોઈ, ગીત જોયું, આ ગીતમાં તમને હવે આટલું બધું ભણી ગયા પછી તમને વધારાની જે પંક્તિ ગમી હોય તેના નીચે પણ તમારે લાઈન કરવાની છે. નીચેનામાંથી કયો અર્થ સાચો છે તે કહો. તો પહેલું છે સામો તો કિનારો નહીં, તેના માટે તમને 3 વાક્ય આપેલા છે. દરિયાને બીજો કિનારો ના હોય, દરિયાનો સામો કિનારો અને ખૂબ ખૂબ દૂર. તો પહેલું જે છે તેમાં આવશે 1 નંબરનું જે છે કે સામો તો કિનારો નહીં, તેમાં તમારે પહેલા નંબરનું જે છે તેની સામે રાઈટ કરવાનું છે. સામો તો કિનારો નહીં. તો આમાં જે વાક્ય છે ત્યાં તમારે રાઈટ કરવાનું છે કે દરિયાને બીજો કિનારો ના હોય. બીજું છે વાયુ વેગે આગળ થાય, થાય એટલે કે જાય. તો એના માટે પણ 3 અર્થ છે. વાયુ બની જાય, આગળ જઈને હવા બની જાય અને ખૂબ ઝડપથી આગળ વધે. તો વાયુ વેગે તો આવશે ક, ખૂબ ઝડપથી આગળ વધે. તો અહીંયા રાઈટ કરવાનું છે. 3 નંબરનું છે ગરજે સાગર ઘેરે રવે. રવે એટલે કે અવાજ કરવો. ગરજે સાગર ઘેરે રવે. તો આના માટેનો જે વાક્યો છે સાગર ઘેરી લે, ખૂબ મોટા ગુંજતા અવાજે સાગર ગર્જના કરે છે અને સાગર ઘરે જઈને રડે. તો બ નંબરનો જે વાક્ય છે તેમાં તમારે રાઈટ કરવાનું છે. 4 કિનારાના ખડકો રવે. કિનારાના ખડકો રવે. તો આના માટેનો અર્થ આપણે જોઈએ કે સાગરનું પાણી કિનારાના ખડકો સાથે અથડાઈને અવાજ ઉત્પન્ન કરે. રવે, રવે શબ્દ છે તે જ અવાજ એવો થાય છે. બ છે કિનારે જઈને ખડકો રડે અને ક છે ખડકોનો કિનારો.
તો 4 નંબરનું છે તેમાં અ આવશે તો આની સામે તમારે ખરું કરવાનું છે. 5 ફીણથી ફૂફાડા કરતો. ફીણથી ફૂફાડા કરતો. તો આના માટે પણ 3 વાક્યો છે. એક, નાગની ફેણની જેમ ફૂફાડા મારતા દરિયાના મોજા. બ છે સાબુના ફીણ જેવો અને ક છે ફીણ નામનો સાપ ફૂફાડા મારે. તો આમાં પણ અ આવશે કે નાગની ફેણની જેમ ફૂફાડા મારતો. તો આ રીતે તમારે અહીંયા પેજ નંબર 71-70 સુધીનું પૂર્ણ કરવાનું છે. હવે પછીનું આપણે નવા લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી આવજો.